અમદાવાદના વાયએમસીએ ક્લબ ખાતે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વેજલપુર સ્ટાર્ટ ફેસ્ટિવલના પ્રથમ દિવસે જ 4100 જેટલા રજીસ્ટ્રેશન થયા હતા। આજની યુવા પેઢીને સશક્ત બનાવવાના હેતુથી તેમજ નવા વ્યવસાયોને તક અને રોજગારી મળી રહે તે માટે ખાસ આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઉદ્યોગ જગતમાં સફળ એવા આગેવાનો અને ઇન્વેસ્ટરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતમાં સ્ટાર્ટઅપના કારણે 48,000થી વધારે નોકરીઓ એક વર્ષમાં મળી। યુવાનો નોકરીઓ આપવાની શરૂઆત કરી દીધી। યુવાનો નોકરીઓ શોધતા હતા, એની જગ્યાએ આ સ્ટાર્ટઅપના કારણે યુવાનો નોકરી આપતા થઈ ગયા। આ મોટું પરિવર્તન માન્ય નરેન્દ્રભાઈ લાગે છે। આ આપણા માટે ગૌરવની વાત છે। આવનારો અમૃતકાળ એટલે કે આવનારા 25 વર્ષ એ સ્ટાર્ટઅપના 25 વર્ષ હશે। આવું આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આશાવાદ વ્યક્ત કર્યો। સ્ટાર્ટઅપ જે સરકારના પ્રયત્નોથી 2016થી શરૂ થઈને આજે 110થી વધારે યુનિકોર્ન આ દેશમાં છે। યુનિવર્સિટીના ઇન્ક્યુબેશનથી આગળ વધીને લોકલ એરિયાની અંદર સ્ટાર્ટઅપની મુહિમ પહોંચે, સ્થાનિક યુવાનો પોતાના આઈડિયાઝ માટે ઇન્વેસ્ટમેન્ટ મેળવે। અમારું સ્ટાર્ટઅપ છે કમ્પોસ્ટેબલ બેગ્સ બનાવીએ છીએ અમે। આ બેગ સિંગલ યુઝ પ્લાસ્ટિકનું રિપ્લેસમેન્ટ છે અને અમારો હેતુ એવો છે કે આપણા દેશમાં જે પ્લાસ્ટિક બેન થયેલું છે અને જે હેઝાર્ડસ છે એનો આ રિપ્લેસમેન્ટ તમામ લોકો યુઝ કરી શકે અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી વસ્તુનો વપરાશ કરે। પ્લાસ્ટિકની કમ્પેરિઝનમાં આ વસ્તુ તમને સસ્તી પડશે। જસ્ટ ઇન કેસ તમે લોકો 120 માઇક્રોનનું જે સરકારે પ્રતિબંધિત પ્લાસ્ટિક યુઝ કરો છો તો આ તમને સસ્તું પડશે અને સારું પણ પડશે અને આ 4 થી 6 મહિનામાં ખાદમાં પરિવર્તિત થઈ જાય છે ફેંકી દીધા પછી। કોઈ નુકસાન નહીં થાય એનાથી પર્યાવરણ।